અવકાશમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બચ વિલમોર 9 મહિના અને 13 દિવસ પછી પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે. ઘણા સમયથી અવકાશમાં અટવાયેલા સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બચ વિલમોરની પૃથ્વી પર પરત ફરવાની તારીખ નક્કી કરવામાં આવી છે. નાસા દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે મંગળવાર સાંજ સુધીમાં બંને અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત ફરશે. સુનિતા વિલિયમ્સ અને બચ વિલમોર અન્ય નાસા અવકાશયાત્રી અને રશિયન અવકાશયાત્રી સાથે સ્પેસ એક્સ ક્રૂ ડ્રેગન અવકાશયાનમાં સવાર થઈને પૃથ્વી પર પાછા ફરશે. સુનિતા વિલિયમ્સ અને બચ વિલમોરે અવકાશમાંથી પાછા ફરતાની સાથે જ પૃથ્વી પર પગ મૂકતા જ બેબી ફીટની સમસ્યાનો સામનો કરવો પડશે. જોકે આ કોઈ રોગ નથી, પરંતુ એક સ્થિતિ છે જે દરેક માણસમાં થાય છે. આ યાત્રામાં લગભગ 17 કલાક લાગશે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા આજે એટલે કે 18 માર્ચે ભારતીય સમય મુજબ સવારે 8:15 વાગે તેનું કવરેજ શરૂ કરશે. નાસા દ્વારા આ ઘટનાનું અંદાજિત સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે. હવામાનને કારણે આમાં ફેરફાર પણ થઈ શકે છે. તેમની સાથે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં હાજર ક્રૂ 9ના નિક હેગ અને રોસકોસ્મોસના એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ આવી રહ્યા છે.